જે રીતના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો રાજકોટની એસીબી કચેરી ખાતેના છે કે જ્યાં કોંગ્રેસ છે તે કોંગ્રેસના કાર્યકરો આવી પહોંચ્યા છે। શું કહેશો ગાયત્રીબા, આપ એસીબી કચેરી ખાતે આવ્યા છો, શેના માટે આવ્યા છો? જ્યારે રાજકોટમાં જે અગ્નિકાંડ બન્યો એના પછી તમે જુઓ છો કે કોર્પોરેશન હોય કે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય કે દરેક બ્રાન્ચ હોય, એટલે કે તંત્ર હોય કે શાસકો હોય, કોઈને કોઈ જે છે એ શંકાના દાયરામાં છે। અને અત્યારે તમે જુઓ છો કે મીડિયાના માધ્યમથી જે કોર્પોરેશનના અધિકારીઓ જે છે એની કરોડોની જે સંપત્તિ જે છે એનો અત્યારે પર્દાફાશ થાય છે। એટલે અમે એસીબી કચેરી એટલે જ આવે કે જ્યારે મીડિયાના માધ્યમથી કરોડોની સંપત્તિ જે છે એ જાહેર થાય છે, આજુબાજુના લોકોને પૂછવામાં આવે તો એ લોકો પણ, એટલે કે તમે જુઓ કે જનતા અને લોકોને જ્યારે ખબર છે કે આની આટલી સંપત્તિ છે તો એસીબી ડિપાર્ટમેન્ટ અત્યાર સુધી શું કરતો હતો, અને અત્યારે જો તમે એસીબી ડિપાર્ટમેન્ટ જો કોઈ પણ એને ટ્રેપ કરી છે કે નહીં, અને જો એના વિરુદ્ધ કેટલી અરજીઓ આવેલી છે ને એ અરજીઓમાં કેટલી અરજીઓનો નિકાલ થયો છે, એ દરેક બાબત માટે થઈ અને આજે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા હતા। અને અમે એ પણ કીધું છે કે કોઈને કોઈ રીતે તમે જોવો તો એસીબી ડિપાર્ટમેન્ટ પણ આમાં ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં છે અને છે જ। કઈ રીતના જે રીતના આપ કહી રહ્યા છો કે એસીબી ડિપાર્ટમેન્ટ પણ શંકાના દાયરામાં છે, તે કઈ રીતના શંકાના દાયરામાં હોય? હજી સુધી કઈ કાર્યવાહી ને જ્યારે લોકો કે છે, મીડિયા કે છે કે આટલી સંપત્તિ છે, ત્યારે તમે જાગો છો ને ત્યારે તમે એને જાંચ કરવા માટે થઈ અને એને આદેશ આપે છે ને ત્યારે એમ કહો છો કે અમે આટલી ટીમ બનાવી છે અને દરેકની જે છે એની કાર્યવાહી કરી છે, તો એ શંકાના દાયરામાં જ છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ટીપીઓ સાગઠિયા છે તેમને ત્યાંથી ઘણી જે સંપત્તિ મળી છે અને એમની ઓફિસની અંદર પણ અમુક દસ્તાવેજો મળ્યા છે જેની અંદર વહીવટ થયા હોય એવું સૂત્ર કહી રહ્યું છે, શું કહેશો? એટલે અમે એ જ કહીએ છીએ કે જ્યાં જ્યાં જગ્યાએ આવું છે, જે પણ તમે કહો છો કે સાગઠિયા એના ઓફિસમાંથી આ બધા દસ્તાવેજ, તો એ દસ્તાવેજોને આધારે તે જે પણ જેટલા ગુનેગાર છે એ પ્રમાણે એની ઉપર કાર્યવાહી થવી જોઈએ એવું ચોક્કસ, કે જે ન્યાયિક તપાસ કરી અને જે પણ આવા અધિકારીઓ જે છે સાથે સાથે તંત્ર જેટલા પણ એમાં આરોગ્ય અધિકારી પણ આવી જાય, ટીપીઓ પણ આવી જાય, અને કોર્પોરેશન હોય કે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય કે સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના શાસકો જે પણ કોઈ આવા શંકાના દાયરામાં આવે એની ઉપર કાર્યવાહી થવી જોઈએ અને ન્યાયિક તપાસ કરી અને આ બધાને જેલ ભેગા કરવા જોઈએ। આપણે જોયું કે લોકો પણ શંકાના દાયરામાં આવે તે બધા જ જે રીતના ધરપકડ છે તે થવી જોઈએ। શું કહેશો ખાસ તો અત્યારે જે રીતના રાજકોટ શું કહેશો? ખાસ કરીને વાત કરવામાં આવે તો આવેદન આપવા માટે આવ્યા છો, શું છે બાબત? રાજકોટ એસીબી કચેરી ખાતે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ જે અગ્નિકાંડમાં સામેલ હતા એની સામે જે બંધારણીય કાર્યવાહી અત્યારે ચાલુ થઈ છે, એ કાર્યવાહીની અંદર જે દોષિત અધિકારીઓના એફઆઈઆરમાં નામ આવ્યા છે એવા અધિકારીઓ સામે હવે રહીને એસીબી કચેરી જાગી છે અને કાર્યવાહી કરી છે। ત્યારે અમારો સીધો સવાલ એ છે કે આ એસીબી કચેરી દ્વારા અત્યાર સુધી કેમ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી? રાજકોટ મહાનગરપાલિકાના 30-35 વર્ષના ઇતિહાસની અંદર ઘણી બધી અરજીઓ લોકો દ્વારા કરવામાં આવી હોય, ઘણા બધા રાજકીય પક્ષો દ્વારા રજૂઆતો કરવામાં આવી હોય, પણ અત્યાર સુધી રાજકોટ મહાનગરપાલિકાના કોઈ પણ અધિકારી સામે રાજકોટ એસીબી દ્વારા કોઈ મોટી કાર્યવાહી નથી થઈ। એનું પરિણામ આજે તમે જોઈ રહ્યા છો કે 200 કરોડની સંપત્તિ જાહેર થાય, મીડિયાને ખબર હોય, લોકોને ખબર હોય ને એસીબી કચેરીની અંદર લાખો રૂપિયાના પગાર લેતા કર્મચારીઓને ખબર ન હોય, તો ક્યાંક ને ક્યાંક આમાં એસીબી કચેરી પણ દોષિત છે અને અગ્નિકાંડની અંદર એમને પણ ક્યાંક ને ક્યાંક પોતાને તાપણી કરી હોય એવું અમને સ્પષ્ટ દેખાય છે। જે રીતના વાત કરવામાં આવે તો 75,000ના પગારદાર ટીપીઓ પાસેથી કરોડો રૂપિયાની મિલકત મળી છે, શું કહેશો? હું આપને એ જ કહું છું કે પાસે અને હવે જ્યારે મીડિયાના માધ્યમથી સરકાર જાગી, પોલીસ કાર્યવાહી થઈ રહી છે, બંધારણીય રીતે અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે એફઆઈઆર નામ, ત્યારે એસીબી કચેરી ક્યાંક ને ક્યાંક પોતાને બચાવવા માટે થઈને આ કાર્યવાહીનું નાટક કરી રહ્યું અમને લાગે છે। જે રીતના આપણે જોયું કે એસીબી ઉપર પણ છે તે કોંગ્રેસના કાર્યકરો દ્વારા પ્રહાર કરવામાં આવી રહ્યા છે, જે પ્રહાર કરવામાં આવી રહ્યા છે કે અત્યાર સુધી એસીબીની ટીમ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવતી, ત્યારે હવે જ્યારે આ કાંડ થયો છે ત્યારે એસીબીની ટીમ છે તે સક્રિય થઈ હોવાનું જે રીતના આક્ષેપ લગાડી રહ્યા છે।
જે દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો, સીધા જ અમે આપને લાઈવ દ્રશ્યો દેખાડી રહ્યા છીએ. કોંગ્રેસના કાર્યકરો દ્વારા એસીબી પોલીસ સ્ટેશન ખાતે રાજકોટના જે રીતના આવેદન પાઠવવામાં આવ્યું છે. તમામ પદાધિકારીઓ કે જે આ ગેમ ઝોનમાં જતા હતા એના વિડીયો છે, એના ફોટો છે. 75,000ના પગારદાર ટીપીઓ પાસેથી જ્યારે કરોડો રૂપિયાની સંપત્તિ મળી છે, ત્યારે જે રીતના કોંગ્રેસના કાર્યકરો સવાલ ઉઠાવી રહ્યા છે એસીબીની કામગીરી ઉપર કે અત્યાર સુધીમાં કેમ એસીબી દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં ન આવી, જેના કારણે જે આ કાંઈ અત્યાર સુધીમાં જેટલા ભ્રષ્ટાચારો થયા તે હવે સામે આવી રહ્યા છે. તો એસીબીએ ખરેખર વહેલું જાગી જવાની જરૂર હતી, જેથી કરીને આવા કોઈ બનાવ છે તે ન બન્યા હોત. તમામ વિભાગ તમામ વિભાગમાં ભ્રષ્ટાચાર થાય છે ને થાય છે. અને જો કોઈ ચેલેન્જ કરતો ભાજપના શાસકો તો એને પ્રૂફ કરી બતાવે. વખતના જે પદાધિકારીઓ હોય એની પર પણ કાર્યવાહી થવી જોઈએ ને અત્યારના જે પદાધિકારીઓ છે, આમ તો જોઈએ તો અત્યારના જે પણ પદાધિકારીઓ છે એ સાવ નવા છે અને વહીવટી સ્કિલ વગરના છે. અને તમે જોશો કે જે પણ પદાધિકારીઓ હોય એને આવડત છે, કેમ કે ભારતીય જનતા પાર્ટીમાં એક એવો નિયમ છે કે એક વખત એમને ચૂંટણી લડ્યા ને એક વખત હોદ્દો આવ્યો પછી બીજી વાર મળે કે ન મળે, એટલે અત્યારે પદાધિકારીઓ પણ જાણે એક વખત પોતાને હોદ્દો મળ્યો છે તો કામ કરવા માટે નહીં પણ નાલ બનાવવા માટે થઈ અને કામ કરતા હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે. ત્યારે આ દરેક જે ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખથી લઈ કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય કે સાંસદ જે પણ કોઈ આના શંકાના દાયરામાં છે એની પર કાર્યવાહી કરવી જોઈએ. અને ભારતીય જનતા પાર્ટીનું કોર્પોરેશનનું અત્યારે જે છે એ બધા જે પદાધિકારીઓ છે એને સસ્પેન્ડ કરવા જોઈએ. શું કહેશો વસરામભાઈ, અત્યારે આપ આવેદન આપવા માટે આવ્યા છો, શું વાત છે ને કઈ રીતના આવેદન આપે પાઠવ્યું છે, કઈ વાત મુદ્દે? રાજકોટમાં આવેલી એસીબીની ટીમને રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અગાઉ પણ એસીબીની કેટલી અરજીઓ કોર્પોરેશનમાં થયેલી હોય છતાં કોર્પોરેશન સામે તમે પગલાં લીધા નથી. અગાઉ જો કોર્પોરેશનના અધિકારીઓ સામે પગલાં લીધા હોત તો એ ક્યાંક ને ક્યાંક ડરતા હોત અને આ ઘટના ન બને. રાજકોટ મહાનગરપાલિકામાં આ ઘટના બની ન બને. અને રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા બીજી પણ માંગણી એ કરવામાં આવી છે કે દેશની સર્વોચ્ચ પાર્લામેન્ટમાં બેસનાર સંસદ સભ્ય પોતે સ્વીકારતા હોય કે મેં 70,000 રૂપિયાની લાંચ આપી છે તો મારો રામભાઈ મોકરિયા સામે ફરિયાદ દાખલ થઈ. એસીબીના નિયમો મુજબ લાંચ લેવી પણ ગુનો છે અને લાંચ આપવી પણ ગુનો છે, એટલે એની વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થવી જોઈએ. રાજકોટ શહેર કોંગ્રેસની માંગણી છે. એસીબી દ્વારા જે રીતના તપાસ હાથ ધરવામાં આવી છે, ટીપીઓ સાગઠિયાને ત્યાંથી કરોડોની મિલકતો છે તે મળી આવી છે, શું માનો છો આપ એ મુદ્દે? ટીપીઓ સાગઠિયા પાસેથી કરોડોની મિલકત જપ્ત થઈ છે, મળી આવી છે. એમ રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન કમિશનર કે જે આ સમયે હાજર થાય કમિશનર રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવતા તમામ વસ્તુઓની જવાબદારી એ રાજકોટ મહાનગરપાલિકાની કમિશનર છે. રાજકોટ શહેર પોલીસના કમિશનરની પણ છે. રાજકોટ શહેર પોલીસના કમિશનર વિરુદ્ધ પણ એફઆઈઆર થવી જોઈએ. રાજકોટ કોર્પોરેશનના કમિશનર વિરુદ્ધ પણ એફઆઈઆર થવી જોઈએ. જે રીતના આપણે જોયું કે વસરામભાઈ સાગઠિયા કહી રહ્યા છે કે જે લોકો આમાં જવાબદાર છે તે તમામ અધિકારીઓ તેમજ જે લોકો જવાબ